બોલો ખેડૂત મિત્રો, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા. તમારો પ્રશ્ન આમ તો કાંઈ જાણવા જેવો છે નહીં, પણ અચ્છા. તમારા જેવી ગેરમાન્યતામાં બીજા હોય ને એ ન રહે એટલા હા. માટે તમને જવાબ આપું છું. બોલો, શું પ્રશ્ન છે? સાહેબ મારે મતલબ મામાની જમીન માના નામે કરી છે. અમારા બાપા હમ ખેડૂત નથી. હા, મમ્મીનું નામ ચડી ગયું એમ, હાલો ને. તો હવે અમે એકચ્યુઅલી મામાની જમીન પાછી દેવાના, બીજી માના નામે જમીન લેશું તો કઈ વાંધો? લઈ લીધી કે નથી લીધી? ના, લીધી નથી, હવે લેવાની તૈયાર મતલબ જોઈ છે. પેલા પેલા લઈ લ્યો, પેલા જમીન ખરીદી લ્યો, મમ્મીનું નામ ચડી જાય, 7 નંબર આવી જાય મમ્મીના નામનું, પછી તમારા મમ્મીનું નામ મામાના નામમાંથી રદ કરી નાખવાનું. હા, ભલે ભલે ઈ જ સાહેબ પૂછવાનું હતું. હા હવે મતલબ નવી જમીન લેતો ઈ લઈ લે, પછી એનો 7 ને લઈ લે, પછી મામાની જમીન પાછી આપી દેતો. હા, પાછી આપવાનો તો સવાલ જ નથી. તમે લીધી છે ક્યાં? લેવાની તો કોઈ ભાણિયાઓનું સલાહ દેતો જ નથી. તમે ખાલી એમાં નામ ચડાવ્યું છે એમ કહેવાય મમ્મીનું. તમારા મમ્મીના નામે જમીન ખરીદાઈ જાય, 7 નંબરમાં મમ્મીનું નામ આવી જાય, પછી મામાની જમીનમાં જે નામ ચડાવેલું છે એ હક કમી કરી નાખવાનું. હા, વિના મૂલ્યે. હા હા હા, ભલે બસ, ભલે. ઈ જ. એટલે મામાનો મતલબ રમેશભાઈ પાછું આપી દઉં તમે એને, બરાબર ને? હા 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 જે અમારે મામાની જમીન છે એને પાછી જેમ કરી અમે સાથે કરી હતી એમ છે. નામ 7 બાર લેતા હા લઈ હા લેતા. હા, સમજાઈ જશે. હું ફોન પાછો મૂકી દઉં. હા, ન સમજાતું હોય તો. ભલે 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 રમણીક. ખેડૂત મિત્રો, ભાણિયાઓને તો ખાસ સલાહ આપવાની કે મામાની જમીન લેવાની થતી નથી, ખાલી મમ્મીનું નામ ચડાવવાનું થાય છે. અને મમ્મીનું નામ ચડી જાય એટલે હક કમી કરી નાખવાનું થાય. બસ આટલી ટૂંકી વાત જ છે. અમુક ખેડૂત મિત્રો મને પૂછે છે કે રમણીકભાઈ, હવે ઓલો ત્રાસ બંધ થઈ ગયો? હું કહું, થાય કોઈ દી. કૂતરાની પૂંછડી વાંકી વાંકી જ રહે, એ કોઈ દી સીધી થાય? એટલે કે ડાયરેક્ટ ફોન આપવાવાળા બંધ થઈ ગયા એમ ઘણા મને પૂછે છે. ભાઈ, નથી થયા. સાંભળો, આ તો હું મૂકતો નથી. કલ્યાણપુર તાલુકાથી ભાટિયાથી બોલો. તો ફોન જેથી આવે અમારા ખેતરની બાજુ, એના માટે મારો નંબર ક્યાંથી લીધો? યુટ્યુબમાંથી. તો નંબર હમણાં બ્લોક કરી દઈશ. મને પ્રશ્ન પૂછવા વાળાએ યુટ્યુબ વ્યવસ્થિત સાંભળવી જોઈએ અને કેવી રીતે પ્રશ્ન પૂછવાની સિસ્ટમ સમજવી જોઈએ. નહીંતર હું નંબર બ્લોક કરી દઉં છું. એવું ક્યાંય વાંચ્યું નથી. હા સાહેબ, યુટ્યુબમાંથી નંબર બ્લોક હમણાં. હા, સાંભળે છે, ખબર છે કે નંબર બ્લોક થાય, છતાં એમ કહે કે યુટ્યુબમાંથી નંબર લીધો. ભાઈ, યુટ્યુબમાં અનેક વખત હું બોલું છું કે તમે મારો નંબર મેળવી લો એટલે ફોન કરવાનો થતો નથી. તમારે મને વોટ્સએપથી મેસેજ કરવાનો છે. વોટ્સએપથી મેસેજનો હું જવાબ આપું છું. આ મારી ફ્રી સેવા છે. જે ખેડૂતોને કંઈ પણ મુશ્કેલી હોય એ મને પ્રશ્ન પૂછે વોટ્સએપથી હું એનો જવાબ આપું. જરૂર પડે તો હું સામેથી ફોન કરું. આ ફ્રી સેવા છે. ગામે ગામ જઈને ખેડૂતોને રેવન્યુ બાબતે જાગૃત કરું છું, રેવન્યુના રેકોર્ડ સુધારતા શીખવાડું છું. આ પણ મારી ફ્રી સેવા છે. જ્યારે રાજકોટની અંદર તાલીમ કેમ્પ યોજું છું એમાં હું ચાર્જ લઉં છું, અને એ ચાર્જ આમ જુઓ તો અમૂલ્ય હોય એમ કહેવાય. એની જે કામ કરતાં શીખવાડું છું એના લેવલે તો કાંઈ નથી, પણ છતાં એ ફ્રી સેવા નથી. એમાં આપણે ટોકન ચાર્જ રાખીએ છીએ અને ખેડૂતો તાલીમમાં ભાગ લઈ જાય છે. પરંતુ દરેક વસ્તુ માટે સિસ્ટમ એક જ છે. વોટ્સએપથી મને મેસેજ કરવાનો છે, વોટ્સએપથી હું જવાબ આપીશ. જેને રૂબરૂ મળવાનું છે એને પણ આ જ સિસ્ટમ લાગુ પડે છે.